વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણ આ ચેપ્ટર જે છે એ છેલ્લે કમ્પ્લીટ કર્યું હતું, જેના બધા જ લેક્ચર જે છે એક વખત ફરીવાર જોઈ લેજો, રિવિઝન વ્યવસ્થિત કરી લેજો, બરાબર? કેમ કે ચેપ્ટર ઘણું અગત્યનું છે. ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને ડિસ્ક્રિપ્ટિવની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું ચેપ્ટર છે, જેમાં અમુક આંકડાકીય માહિતીઓ છે, નામ છે, કેટલાક વૈજ્ઞાનિકોના નામ છે અને સિદ્ધાંતો છે. આ બધું જે છે એમાંનું એ પણ વ્યવસ્થિત એની પણ તૈયારી એમાં કરવી જરૂરી છે, બરાબર? હવે આપણે એમાં એક નવો યુનિટ અને નવા ચેપ્ટરની જો શરૂઆત કરીએ તો એ છે બાયોટેકનોલોજી, બરાબર? બાયોટેકનોલોજીના બે ચેપ્ટર એમાં છે, લેસન નંબર 11 અને 12, બરાબર? એટલે આ બંને ચેપ્ટર જે છે એમાં પહેલું ચેપ્ટર જે છે ને એમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશેની એમાં વાત છે, અને એના પછીનું ચેપ્ટર જે છે એની અંદર આપણે એના જે કોઈ પણ જગ્યાએનો ઉપયોગ કેવી રીતે આપણે એની અંદર બાયોટેકનોલોજીની મદદથી કેવી રીતે કરી શકાય છે, તો એના રિલેટેડ એમાંનું ચેપ્ટર એના પછીનું છે. એટલે કન્ટિન્યુઅસ આ બે ચેપ્ટર જે છે એ બંને વિશેની એમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આપણે જાણવું જરૂરી છે કે બાયોટેકનોલોજી આ છે શું અને એ કેવી રીતે ઉપયોગમાં આવે છે, અને આ બાયોટેકનોલોજી જે છે એની શરૂઆત કોણે કરી અથવા તો કેવી રીતે વૈજ્ઞાનિકોએ એમાં અલગ અલગ ખ્યાલો જે છે એ જોવા મળતો હોય છે. તો સૌથી પહેલા બાયોટેકનોલોજી જે છે, બાયોટેકનોલોજી અથવા તો આપણે જૈવ તકનીકી તરીકે ઓળખીએ છીએ, બરાબર? બાયોટેકનોલોજીની અંદર બે શબ્દ જે છે એની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા છે જૈવ, બરાબર? અથવા અહીંયા આપણે વાત કરીએ બાયો, જેમ બાયોલોજીની આપણે વાત કરીએ છીએ. બાયો એટલે કે આપણે જૈવિક અથવા તો સજીવ સાથે આપણે એને સંકળીએ છીએ, બરાબર? એટલે કે અહીંયા સજીવની વાત કરવાની છે. ટેકનોલોજી જે છે એટલે કે અલગ અલગ પ્રકારની જે તકનીકી, ગુજરાતી કહીએ તો, અને બાકી ટેકનોલોજી જે છે એનો ઉપયોગ આપણે સજીવોનો ઉપયોગ અલગ અલગ પ્રકારની અત્યારે જે કોઈ પણ નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બરાબર, આધુનિક જે કોઈ પણ તકનીકી છે એ તકનીકી દ્વારા, બરાબર, દ્વારા આ સજીવ જે છે એમાંથી કઈ એવી નીપજ મેળવીએ કે જે સામાન્ય રીતે માનવના ફાયદા માટે આપણને એમાંથી પ્રાપ્ત થતી હોય છે. તો આ એક બેઝિક કન્સેપ્ટ એ બાયોટેકનોલોજીનો છે. બાયોટેકનોલોજી ને સમજવા બેઠીએ તો ઘણી એક વિશાળ ક્ષેત્ર છે, અને હાલના સમયની અંદર જો આપણે વાત કરીએ તો જીવ વિજ્ઞાનની અંદર જો અત્યારે હાલમાં આ જે 21મી સદીનો જે સમયગાળો છે એ 21મી સદીના સમયગાળાની અંદર જો કોઈ અતિ આધુનિક જે બધા સંશોધનો છે એ બધા થતા હોય તો એ બાયોટેકનોલોજીની અંદર થતા હોય છે. બાયોટેકનોલોજી એ દરેક ક્ષેત્રમાં અત્યારે ખૂબ સારામાં સારું જે પોતાનું અલગ અલગ ક્ષેત્રોને અનુલક્ષીને એની કાર્ય પદ્ધતિ ની મદદથી કાર્ય કરતી હોય છે. પછી મેડિકલ ક્ષેત્ર હોય, બરાબર, જેમાં દવાઓ ને ઓપરેશનની નવી નવી પદ્ધતિઓ હોય કે અલગ અલગ સારવારની પદ્ધતિઓ હોય કે જુદી જુદી પ્રકારની રસીઓની શોધ માટેની વાત હોય, તો આ બધામાં મૂળભૂત રીતે જો કોઈ અત્યારે બ્રાન્ચ જીવ વિજ્ઞાનની અંદરની જે શાખા જે છે એ કામ કરતી હોય તો એ માત્ર બાયોટેકનોલોજી છે. એટલે આ રીતે બાયોટેકનોલોજી જે છે એ અત્યાધુનિક જેને આપણે સંશોધનો જે છે જીવ વિજ્ઞાન ક્ષેત્રમાં એ અત્યારે બાયોટેકનોલોજીની અંદર સૌથી વધુ એમાં કરવામાં આવતા હોય છે. અને એ બાયોટેકનોલોજીની અંદર સંશોધનો જે છે એટલા માટે એની અંદર અત્યારે વધારે કરવામાં આવે છે કેમ કે અત્યારે આપણે બધા જાણીએ કે ભાઈ વધતી જતી જે બધી જરૂરિયાતો છે, ખોરાકની જરૂરિયાત હોય, દવાઓની જરૂરિયાત હોય, આ બધાને પુરવાર કરવા માટે અત્યારે જો કોઈ ક્ષેત્ર હોય તો એ છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી દ્વારા એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ એટલું જ મોટું કામ કરવામાં આવે છે, બરાબર, કે જેની મદદથી આપણે અલગ અલગ પ્રકારની જે બીટી વેરાયટીઓ જે એમાં બનાવવામાં આવતી હોય છે, બરાબર, એ કપાસની હોય કે રીંગણની હોય કે વોટેવર XYZ કોઈ પણ પાકની જે બીટી વેરાયટીઓની જે તૈયાર કરવામાં આવતો હોય છે એના માટે પણ બાયોટેકનોલોજી એટલું જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે બાયોટેકનોલોજી એ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રની અંદર પણ એટલું જ ખૂબ મોટો એને હરણફાળ કરેલી છે. ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં જો આપણે વાત કરીએ તો અત્યારે ઉદ્યોગોની અંદર એમાં પછી ડેરી ઉદ્યોગ એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ તો ડેરી ઉદ્યોગની અંદર પણ દૂધ અને એમાંથી દહીં અને એની જે બનાવટો છે કેટલી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે છે બાયોટેકનોલોજીના પરિણામે તે એમાં સૌથી વધુ સંશોધનોની અંદર પણ થયેલા છે. અને જે માનવ હેતુ માટે અથવા તો માનવના ફાયદાઓ માટે
એનો સૌથી વધુ એની અંદરના જે કોઈ પણ વિકાસ છે એ થયેલો જોવા મળતો હોય છે. તો એવી રીતે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે માત્ર ખાલી એકલી ડેરી ઇન્ડસ્ટ્રીઝની અંદર, એ સિવાય ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ એમાં ચીઝ હોય કે એનું કોઈનું પણ ઉત્પાદન હોય, વાઇન કે બિયર કે એનું ઉત્પાદન, આલ્કોહોલિક પીણાઓનું ઉત્પાદન જો આપણે ગણીએ એની અંદર, આ સિવાય ઘણી બધી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. પછી એ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી એ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે એવી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય જેમાં બાયોટેકનોલોજી જે છે એનો ઘણો મોટો ફાળો એ ઉદ્યોગોની અંદર પડેલો છે. એટલે આમ કોઈ પણ ક્ષેત્ર હોય પણ સૌથી જ્યાં 3 ક્ષેત્રની અંદર એનું સૌથી વધુ યોગદાન છે. એક તો એ મેડિકલ ક્ષેત્રમાં એનું સૌથી વધુ યોગદાન આપણને જોવા મળે છે. બીજું એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી ક્ષેત્રમાં એનું સૌથી વધુ જે કોઈ પણ એમાંનું યોગદાન છે જોવા મળે છે. ત્રીજું છે ઔદ્યોગિક રીતે એનું સૌથી મોટું યોગદાન જોવા મળતું હોય છે. એટલે આ બધી જ બાબતો જે છે એમાં બાયોટેકનોલોજી જે છે, બાયોટેકનોલોજીની મદદ વડે આપણે જે કોઈ પણ એની અંદર સજીવો અથવા તેમાંથી પ્રાપ્ત થતા જે કોઈ પણ ઉત્સેચકોનો ઉપયોગ કરી, બરાબર, એટલે અને એમાંથી નિપજો તૈયાર કરવામાં આવતી હોય છે. તો હાલના તબક્કે બાયોટેકનોલોજી એ જીવ વિજ્ઞાન ની અગત્યની શાખા છે અને મનુષ્યની જે જરૂરિયાતો, મનુષ્યની જે કોઈ પણ જરૂરિયાત છે એ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે એમાં બાયોટેકનોલોજી જે છે, બાયોટેકનોલોજી એ ખૂબ ઉપયોગી છે. તો આની અંદર શું કરવામાં આવે છે એના વિશેની ઘણા બધા અલગ અલગ વૈજ્ઞાનિકોએ એમાં પોતાનો ફાળો જે છે એ એની અંદર આપવામાં આવ્યો છે. જેમાં કાર્લ ઇરેકી નામના એક વૈજ્ઞાનિક, બરાબર, કાર્લ ઇરેકી જે છે એને આપણે બાયોટેકનોલોજી ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જે બાયોટેકનોલોજી ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વૈજ્ઞાનિકો દ્વારા પણ એમાં ઘણા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સંશોધનો જે છે એ કરવામાં આવેલા છે. અને અત્યારે એમાં જે કોઈ પણ વૈજ્ઞાનિકો છે એના દ્વારા જુદા જુદા પ્રકારના જે ડીએનએ અને મોલેક્યુલર બાયોલોજી રિલેટેડ ઘણા બધા સંશોધનો જે છે એ પણ કરવામાં આવેલા છે. અને જેનાથી બાયોટેકનોલોજીની અંદર એક જે નવી દિશા આખી એમાંથી પ્રાપ્ત થઈ છે. તો બાયોટેકનોલોજીની મદદથી શું કરવામાં આવે છે ભાઈ? તો બાયોટેકનોલોજી જે છે એની મદદ વડે આપણે જે કોઈ પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને, બરાબર, અથવા તો આપણે એવું કહી શકાય કે સજીવો અને કોઈ પણ એવા સજીવો જે છે એ સજીવોનો ઉપયોગ કરીને અથવા તો સજીવો દ્વારા કે તેના ઉત્સેચકો એટલે કે જે સજીવો જે છે એમાંથી પ્રાપ્ત થતા હોય એ ઉત્સેચકો કે અન્ય અણુઓ વડે, બરાબર, અન્ય અણુઓ વડે તેમાંથી માનવ ઉપયોગી, બરાબર, એમાંથી માનવ ઉપયોગી નિપજો જે છે એ નિપજો તૈયાર કરવામાં આવે છે. તૈયાર કરવામાં આવે છે. આને આપણે સામાન્ય રીતે બાયોટેકનોલોજી તરીકે એની અંદર ઓળખવામાં આવે છે. પણ અત્યારના સમયમાં જો આપણે વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ પ્રકારની જે પદાર્થો અહીંયા જે વાત કરીએ એમ કે મનુષ્યની જરૂરિયાતો જે પરિપૂર્ણ થવા માટે થઈ, ખોરાકની જરૂરિયાતોને પરિપૂર્ણ થવા માટે એની અંદર ખાસ કરીને ગુણવત્તા સુધારણાના અલગ અલગ જે કોઈ પણ કાર્યક્રમો છે એની અંદર પણ અત્યારે બાયોટેકનોલોજીની અંદર એક નવી પદ્ધતિ જેને આપણે RDNA ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે આગળ એમાં ચર્ચાઓ કરશું જ તે, બરાબર. એટલે એનો પણ એમાં સૌથી વધુ ઉપયોગ જે છે એ અત્યારે RDNA ટેકનોલોજીનો એની અંદર કરવામાં આવતો હોય છે. એટલે આમ જે કોઈ પણ ઉત્પાદનમાં વધારો કરવા અને ગુણવત્તા માટે એમાં અત્યારે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, અને ખાસ કરીને એ પદ્ધતિની મદદ વડે જે સૂક્ષ્મજીવો વપરાય ને આપણે GMOs તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે
જીનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, અથવા ગુજરાતીમાં જો આપણે વાત કરીએ ને તો એને કહેવામાં આવે છે જનીનિક પરિવર્તિત સજીવો, સૂક્ષ્મજીવ, ઓર્ગેનિઝમ, સજીવો. તો આ જનીનિક પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરી અને અત્યારે જીનેટિક મોડિફાઈડ જે સજીવો છે જેને આપણે આરડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખી શકાય, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખી શકાય, એનો ઉપયોગ કરીને ઘણી બધી જે ઉત્પાદનો જે છે એની મદદથી મેળવવામાં આવતા હોય છે. જેમ કે આપણે દહીંનું ઉત્પાદન હોય, ચીઝનું ઉત્પાદન હોય, બરાબર, એમાં આલ્કોહોલિક એમાં પીણાઓ જે છે એ રમ કે બિયર કે એનું ઉત્પાદન હોય, એ કોઈ પણ પછી એમાં બીટી વેરાયટીઝ કોઈ પણ હોય એનું ઉત્પાદન હોય. તો એની મદદથી આપણે એનું ઉત્પાદન પણ વધારી શકીએ છીએ અને બીજું કે એની ગુણવત્તા જે છે, બરાબર, એની અંદર પણ આપણે વધારો કરી શકીએ છીએ. તો બાયોટેકનોલોજીની મદદથી સમાવિષ્ટ જે મુખ્ય પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ વિશેની હવે જો અમે વાત કરીએ કે બાયોટેકનોલોજીની અંદર કઈ કઈ એમાં જે મુખ્યત્વે એમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓની જો આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા તો આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ને પરિણામે, બરાબર, એમાં ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કરી શકાય છે. આ એની મુખ્ય પ્રક્રિયાઓ છે. તો સૌથી પહેલું છે આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા, બરાબર, આઈવીએફ દ્વારા એમાં જે ટેસ્ટ ટ્યુબ બેબી, તો એનું પણ આપણે એની અંદર નિર્માણ જે છે એની મદદ આઈવીએફ ની મદદથી આપણે એમાં કરી શકાય છે. આ ઉપરાંત જનીનોનું જે સંશ્લેષણ છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, તો એ બાબત ઉપર પણ ઘણું બધું એનો પ્રક્રિયાઓ જે છે એ પણ કરી શકાય છે આપણે. તો જનીનો જે છે એ જનીનોનું સંશ્લેષણ અને એ સંશ્લેષણ અને એની જે ઉપયોગિતા છે, તો એનો ઉપયોગ એ પણ આપણે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિની મદદ વડે આપણે એની અંદર કરી શકાય છે. પ્રક્રિયાઓ વિવિધ પ્રકારની થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત એની અંદર ડીએનએ રસી જે છે, બરાબર, એટલે એમાં જે ડીએનએ વેક્સિનેશનની જે વાત આવે, ડીએનએ રસી, બરાબર, એમાં એડિબલ વેક્સિન ને એવી અલગ અલગ પ્રકારની જે રસીઓ જે છે બધી એની પણ એમાં જે સંશોધનો જે છે એ એમાં થયેલા છે. ડીએનએ રસી તરીકે આપણે ઓળખીએ છીએ. અને ક્ષતિગ્રસ્ત જનીનો, જો કોઈ પણ જાતિઓ એવી હોય કે જેની અંદર ક્ષતિ એટલે કે કોઈ પણ પ્રકારની એની અંદરની કોઈ ખોડખાપણ હોય, ક્ષતિગ્રસ્ત જે જનીનો છે એ જનીનોની પણ સુધારણા, બરાબર, એના માટેનો પણ પ્રયત્નો જે છે એ બાયોટેકનોલોજી મદદથી કરવામાં આવે છે. એટલે કે કોઈ જો જનીની વિકૃતિ હોય, જનની ખોડખાપણ હોય, જનની ખામી હોય, તો એના માટેની પણ સુધારણાઓ કરી અને ફરીવાર સજીવની અંદર એક નવી જે એમાં લાક્ષણિકતાઓ જે છે ઉત્પન્ન કરી શકાય છે. તો આ પણ એની અંદરની મુખ્ય સમાવિષ્ટ પ્રક્રિયાઓ જે છે એ એની મદદથી આપણે ગણી શકાય છે. આ ઉપરાંત જો આપણે બીજી વાત કરીએ તો બાયોટેકનોલોજીની જે સામાન્ય રીતની જે આખી સંપૂર્ણ વ્યાખ્યા છે એના માટે EFB, બરાબર, જેને આપણે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, એના દ્વારા એની જે વ્યાખ્યા આપવામાં આવી છે એ વ્યાખ્યા કંઈક આવી છે કે બાયોટેકનોલોજી જે છે એની મદદ નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન, બરાબર, અને સજીવોના કોષો કે સજીવના કોઈ પણ ભાગો, એટલે અહીંયા વાત આવી એક સજીવ, પ્રાકૃતિક જીવ વિજ્ઞાન, બીજું સજીવ, એના કોષો કે એના ભાગો, અને આણ્વીય અનુરૂપતા. આણ્વીય એટલે મોલેક્યુલર, બરાબર, મોલેક્યુલર બાયોલોજી ની અહીંયા વાત આવે છે, આણ્વીય જીવ વિજ્ઞાન ની વાત આવે છે. તો એનો અર્થ એવો થાય કે એ બંને બાબતોનો સમાવેશ થાય છે. એક પ્રાકૃતિક જીવ વિજ્ઞાન, બરાબર, જે શું થયું તો કે પરંપરાગત અભિગમ છે આપણો, એ પરંપરાગત અભિગમ છે, એટલે કે જે એની અંદર પ્રાકૃતિક જે છે, કુદરતી છે, એમાં કોઈ બહુ ફેરફાર નહીં કરવાના, પણ એની મદદથી એમાં એવા ખૂબ સૂક્ષ્મ ફેરફારો કરીએ, બરાબર, કે એવા આણ્વીય ફેરફારો એની અંદર કરીએ કે જેની મદદ વડે આપણે એ સજીવો જે છે, સજીવો એના કોષો કે એના ભાગોનો ઉપયોગ કરી અને એની મદદ વડે એની નિપજો તૈયાર કરીએ કે જે નિપજો એ માનવ સેવા માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ છીએ. તો એવી રીતે એની નિપજો જે છે એ પણ એની અંદર તૈયાર કરવામાં આવતી હોય છે. એટલે આમ પરંપરાગત અભિગમ પણ એની અંદર છે અને આણ્વીય પદ્ધતિ, મોલેક્યુલર બાયોલોજી, મોલેક્યુલર ટેકનિક જેને આપણે કહીએ છીએ, એ પદ્ધતિનો પણ ઉપયોગ એ પણ એની દ્વારા એમાં કરવામાં આવતો હોય છે.
એટલે આ રીતે આપણે જો સાવ સરળ રીતે બધી બાબતોના આધારે આપણે બાયોટેકનોલોજીની જો એક વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એની અંદર કહી શકાય કે બાયોટેકનોલોજી દ્વારા માનવ કલ્યાણ અને સજીવોનો માનવ કલ્યાણ માટે સજીવોનો અથવા તો ઉત્સેચકોનો કે એની અંદરના અણુઓનો એનો ઉપયોગ કરી અને એમાંથી એવી નિપજો તૈયાર કરવામાં આવે કે જે મનુષ્યને લાભદાયી હોય. બરાબર, અહીંયા બે ત્રણ બાબતો જે છે ને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલી આપણે જે વાત કરી એની અંદર કે ભાઈ અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે માનવ કલ્યાણ જે છે એના માટે સજીવો કે સજીવોમાંથી ઉત્પન્ન થયેલા જે સજીવોના ઉત્સેચકો હોય એ અને એના જે કોઈ પણ અણુઓ હોય એનો ઉપયોગ કરી અને એમાંથી નિપજો મેળવવામાં આવે છે. આમાં ઘણી બધી વાત આવી ગઈ. એમાં રસીઓની પણ વાત આવી ગઈ, અંતઃસ્ત્રાવની પણ વાત આવી ગઈ, એમાં જનીનોની પણ વાત આવી ગઈ. દરેક બાબતોનો સમાવેશ થાય છે અને એ ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે જે લાભદાયી હોય. બરાબર, એટલે આમાં બાયોટેકનોલોજી જે છે એની અંદર આ રીતે આપણે અલગ અલગ જે કોઈ પણ પ્રક્રિયાઓ જે છે પ્રક્રિયાઓ દ્વારા માનવના વિશાળ હેતુ માટે આપણે એમાંની જે પદ્ધતિની જે સંશોધનો કરવામાં આવેલા છે એ બધી જ બાયોટેકનોલોજીમાં એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. એટલે અત્યારની જે આધુનિક પદ્ધતિ છે આધુનિક પદ્ધતિ જીવ વિજ્ઞાનની અંદર એટલે એને આપણે કહીએ છીએ બાયોટેકનોલોજી. અને આ પદ્ધતિ જે છે એની મદદથી માનવ કલ્યાણમાં માનવના જે જીવન છે એના માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની જે લાભદાયી બાબતો છે એની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. તો આ જે બાબતની આપણે વાત કરી આખી એની પ્રાથમિક જે બધી રજૂઆતો છે એના વિશેની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના જે સિદ્ધાંતો છે એના વિશેની એમાં આપણે આગળ ચર્ચા કરીશું.